હેલો ગાઈસ, જય માતાજી, જય મા મોગલ। તો કેમ છો મિત્રો? બધાય મજામાં જ છો? તો અમારા ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। આજે અમારે બનાવવાનું છે ગરમા ગરમ દેશી સ્ટાઇલ ઓળો અને રોટલાનો પ્રોગ્રામ અત્યારે છે। અમારા બા જે કહે છે કે અમારા ઓળા રોટલાનો પ્રોગ્રામ કરવાનો છે, તો આપણે આજે એની ફરમાઈશ પૂરી કરશું। તો અત્યારે જુઓ અમારા બા ઓળો શેકવા મીડા છે। એક શેકાજ્યું ને, એક તો શેકી નાખ્યું છે એને, ને બીજું ઈ શેકવા મૂકે છે હવે। તો આપણે મસ્ત મજાનો આજે ઓળોનો રોટલો બનાવવાનો છે। તો કેવી રીતના બનાવવાનું છે એ તમારે જોવાનું છે ને તમે લોકો કન્ટિન્યુ બ્લોગ પર બન્યા રહેજો। ને અમારો વિડીયો તમને ગમે તો પ્લીઝ એક લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો તમે કન્ટિન્યુ બ્લોગ પર બન્યા। આપણે આવી રીતના સરસ મજાની રીતે ઓળો શેકી નાખવાનો છે। એક જો આવી રીતના ઓલો થઈ જાય ત્યાં સુધી શેકી નાખવાનો છે। એક શેકાઈ ગયો છે ને એક હવે આપણે શેકવાનો છે। તો આપણે બે રીંગણા સરસ મજાના શેકી નાખીએ ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરવાનો છે। તો રીંગણા હવે સરસ મજાના શેકાઈને તૈયાર થઈ ગયા છે આવી રીતના જુઓ। તો રીંગણા આવા શેકાઈને રેડી કરી નાખ્યા છે અમે ને। તો પછી રીંગણા સરસ મજાના શેકાય ને આપણે બધો મસાલો લઈ લીધો છે। આ તુવેર લીધી છે અને આપણે પેલા બાફી નાખી હતી, એટલે થોડીક બાફી નાખી એટલે સરસ મજાની વઘારમાં સારી લાગે, નકર પછી થોડી કાચી રહી જશે। તો સરસ મજાની બાફી લીધી। તો અત્યારે અમે લોકો હવે બધું સરસ મજાનું તૈયાર કરી નાખ્યું છે। ઓળાને સરસ મજાનું ફોલી ને સરખું કારવીને જોઈને ચૂંદો કરીને આવી રીતના સરસ મજાનું કરી નાખ્યું છે, એટલે મસ્ત બને ને। આપણો દેશી સ્ટાઇલ ઓળો બનાવવાનો છે આપણે, તો કન્ટિન્યુ તમે બ્લોગ પર બનાવ્યો। ચાલો આપણે હવે ઓળો વઘારીએ। તો ચાલો, તો એક લોયામાં આપણે તેલ લઈ લીધું છે, તેલ ગરમ થઈ ગયું છે। તો આપણે એમાં જીરું નાખી દઈએ સરસ મજાનું ફૂટે ત્યાં સુધી। પછી આપણે હિંગ નાખી દઈએ એમાં, ને પછી આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખવાની છે આપણે, એ આપણે નાખી દઈએ। થોડુંક ધીમો કરી નાખીને નકર પાછું બળી જાય। એ આપણે નાખી દીધું છે। હવે આપણે એને સરખી રીતના હલાવી નાખ્યા। ત્યારબાદ આપણે એને લીલી ડુંગળી નાખી દઈએ। લીલી ડુંગળી નાખી દીધી છે। આવી રીતના થોડી થોડી કરીને બધી આપણે લીલી ડુંગળી નાખી દેવાની છે આમાં, ને આપણે એને સરસ મજાનું હલાવી નાખવાનું છે। ને આપણે હવે એને થોડી વાર ચડવા દઈએ। તો આપણે હવે એને સરસ મજાનું હલાવી નાખીએ ને પછી આપણે 2 મિનિટ ચડવા દઈએ। પછી આપણે ટમેટા નાખવાના છે। 2 મિનિટ સુધી આપણે ડુંગળીને ચડવા દીધી। હવે આપણે એમાં ટમેટા એડ કરી દઈએ ને આપણે એને હવે 2-5 મિનિટ સરસ રીતે હલાવીને ચડવા દેવાનું છે 5 મિનિટ સુધી। આપણે આ સરસ રીતે એને આપણે હલાવીને ચડવા દેવાનું છે। હવે એને આપણે 2-5 મિનિટ સરસ મજાનું હલાવી નાખ્યું છે। આવી રીતના તો તેલ છૂટીને તૈયાર થઈ ગયું છે। તો આપણે એમાં તુરના દાણા બાફ્યા હતા એ આપણે નાખી દઈએ ને સરસ મજાનો સ્વાદ આવે। તુરના દાણા નાખવાથી ઓળાનો ટેસ્ટ કાંક અલગ જ આવે છે। તો એકવાર તમે લોકો પણ આવી રીતના ટ્રાય મારજો, તો તમારો ઓળો પણ એક નંબર બનશે। હવે આપણે એને 2-5 મિનિટ ચડવા દેવાનો છે હવે સરસ રીતે। તો આવી રીતના આપણે 5 થી 6 મિનિટ આપણે એને ચડવા દીધું। સરસ મજાનું ચડીને રેડી થઈ ગયું છે, તો જોઈ શકો છો। હવે આપણે એમાં પછી મીઠું, લાલ મરચું સ્વાદ અનુસાર, પછી ધાણા જીરું ને હળદર નાખીને આપણે હવે સરસ રીતે આપણે એને હલાવી નાખશું। તો આવી રીતના આપણો મસાલો સરસ મજાનો નાખીને આપણે એને હલાવી નાખ્યું છે। હવે આપણે છેલ્લો લાસ્ટનું કામ આપણે ઓળો નાખવાનું। તો આપણે હવે રીંગણા શેક્યા હતા એ આપણે નાખી દઈએ હવે, ને હવે એને આપણે સરસ રીતે હલાવી નાખીએ। તો જો આપણે હલાવીને કાંક આપણો ઓળો આવી રીતના સરસ મજાનો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે। હવે આપણે એમાં છેલ્લું ને લાસ્ટ કામ કોથમરી નાખીને આપણે ઓળો રેડી કરી નાખીએ હવે। ને હવે ગરમા ગરમ રોટલા બનાવીને
રેડી કરી નાખીએ એટલે આપણે ઓળાને ગરમા ગરમ રોટલા તૈયાર. આપણે દેશી સ્ટાઇલમાં ઓળો તૈયાર થઈને રેડી થઈ ગયો છે. તો હવે આપણે રોટલા બનાવી નાખીએ. તો આપણો ઓળો સરસ મજાનો બનીને રેડી થઈ ગયો છે. ને હવે આપણે રોટલા 2 બનાવવાના હતા, તો આપણા 2 રોટલા પણ બનીને તૈયાર થઈ ગયા છે ગરમા ગરમ. હવે રોટલો સડે ત્યાં રોટલો બની જાય એટલે આપણે તરત ડાયરેક્ટ જમવા બેસી જવાનું છે ગરમા ગરમ. ને પછી બધું કામ કરશે. કામમાં તો અમારે જો વાસણે મારે એટલા થાય ને ઘરનું વરણ વિખરણે તો જુઓ જો બધું જ આમ છે. બધું હવે જમી કાઢીને બધું વ્યવસ્થિત કરીને પછી મૂકી દેવાનું છે. પછી અમારા બાને પહેલાં આપણે ઓળો ચખાડી કે કેવો બન્યો છે, એટલે એ અમને ટેસ્ટ કે છે જેવો બન્યો હશે એવો કહેશે. તો ચાલો આપણે હવે બાને કહીએ કે આપણો ઓળો કેવો બન્યો છે. ચાલો ચખાડી તો ખરી, પૂછીએ તો ખરી કેવો બન્યો છે. ચાલો હાલો બા, ચાખો આપણો ઓળો કેવો બન્યો છે, પછી કહેજો જેવો બન્યો હોય એવો. બરોબર છે ને? ચાલો આપણો ઓળો મસ્ત મજાનો બનીને રેડી થઈ ગયો છે, કાંઈ ઘટે એમ છે નહીં. તો હાલો હવે આપણે જમવા બેસી જઈએ. હવે ફાઇનલી ગાઈઝ અમે લોકો હવે જમવા બેસી ગયા છીએ. તો જમવામાં જો ચણાની દાળ, પછી દૂધવાળી સેવ, ગુવાર બટેકાનું શાક, ને અમારો મસ્ત મજાનો ઓળો, ને બટેટા ભૂંગળા, ને રોટલા, ને છાશ. હવે અમે લોકો હવે જમવા બેસી જઈએ. તો તમે લોકો પણ ચાલો હવે જમવા. તો હવે જમી કાઢીને કામ બામ કરીને અમારે જવાનું છે ડ્રાઇવિંગ શીખવા, એટલે કે એક્ટિવા શીખવા જવાનું છે. તો હવે અમે લોકો હવે જમી લઈએ. અમારા નાના નાના બેન પણ હવે જમવા આવેલા છે. તો હવે બાય. હા પણ અમારા ગાયું બેન પણ આવ્યા છે. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર ને સબસ્ક્રાઈબ. તો આ મળી આવા જ બીજા બ્લોગ પર. તો બાય, ગુડ નાઇટ.